હાલો નમસ્કાર જય હિન્દ વંદે માતરમ મિત્રો આજના વિડીયોમાં જે છે આપણે જે છે 1 થી 30 જેટલા જે છે જીકેના એમસીક્યુ લઈને આવ્યા છીએ। મિત્રો આવનારી એક્ઝામ જે છે કોન્સ્ટેબલની એની જો તમે તૈયારી કરતા હોય તો વિડીયોમાં છેલ્લે સુધી જોતા રહેજો। નવા સિલેબસ મુજબ જે છે દરરોજ મિત્રો આપણે આવું મોડેલ પેપર જે છે એ લઈને આવીએ છીએ। તો આપણી ચેનલ ઉપર જો તમે નવા હોય તો ચેનલને પણ ખાસ સબસ્ક્રાઇબ કરી લેજો, બરાબર। દરરોજ આપણે જે છે આવા મોડેલ પેપર લઈને આવીએ છીએ તો આવનારી એક્ઝામમાં મિત્રો તમને આ મોડેલ પેપર જે છે ઉપયોગી થશે, તો ચેનલ સાથે તમે ખાસ જોડાયેલા રહેજો। તો ચાલો શરૂ કરીએ। ક્વેશ્ચન નંબર 1, નીચેના પૈકી કયું પુસ્તક પારસીઓનો પવિત્ર ગ્રંથ છે? મિત્રો નીચેનામાંથી જે છે કયું પુસ્તક એ પારસીઓનો પવિત્ર ગ્રંથ છે? કયું પુસ્તક આવશે અહીંયા મિત્રો? રાઈટ આન્સર છંદ અવેસ્તા, બરાબર। ઓપ્શન ડી રાઈટ આન્સર બની જશે। અહીંયા ખાસ જ રાખજો નીચેનામાંથી જે છે એ કયું પુસ્તક, તો છંદ અવેસ્તા, બરાબર। છંદ અવેસ્તા જે છે પુસ્તક મિત્રો પારસીઓનો જે છે પવિત્ર ગ્રંથ ગણાય છે, ખાસ જ રાખજો। નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો બીજો, લોકચિત્રકલાની મધુબની શૈલી ભારતમાં નીચેના પૈકી કયા રાજ્યમાં લોકપ્રિય છે? લોકચિત્રકલાની મિત્રો મધુબની શૈલી જે છે એ ભારતમાં નીચેનામાંથી કયા જે છે એ રાજ્યમાં લોકપ્રિય છે? શું આવશે અહીંયા મિત્રો? મધુબની શૈલી જે છે ચિત્રકલાની એ કયા રાજ્યમાં આવશે? બિહાર। બિહારમાં જે છે એ રાઈટ આન્સર ઓપ્શન ડી બની જશે। મધુબની શૈલી જે છે ચિત્રકલાની એ બિહાર રાજ્યમાં સૌથી વધારે લોકપ્રિય છે, ખાસ જ રાખજો મિત્રો। આ ચિત્રકલા જે છે ને એ મુખ્યત્વે બિહારના મિથિલા, બરાબર, મિથિલા વિસ્તારમાં પ્રચલિત હોવાથી તેને મિથિલા ચિત્રકલા તરીકે પણ ઓળખવામાં આવે છે। એ બાબત પણ આપણને સાથે સાથે ખ્યાલ હોવી જોઈએ, બરાબર। મધુબની અથવા તો મિથિલા ચિત્રકલા જે છે એ બિહારમાં વધારે પ્રચલિત જોવા મળે છે આપણને। જોઈએ ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન, કુસુમ વિલાસ પેલેસ એ ખાલી જગ્યા ખાતે સ્થિત છે। કુસુમ વિલાસ પેલેસ જે છે એ ક્યાં આવેલો છે? શું આવશે આમાં મિત્રો? છોટા ઉદેપુર ખાતે આવશે, બરાબર। ઓપ્શન એ રાઈટ આન્સર બનશે, ખાસ જ રાખજો। કુસુમ વિલાસ પેલેસ જે છે એ છોટા ઉદેપુર જિલ્લામાં જે છે એ કુસુમ વિલાસ પેલેસ આવેલો છે। મિત્રો અહીંયા જે છે આપણને વડોદરા આપેલું છે, તો વડોદરામાં પણ એક પેલેસ આવેલો છે, એનું નામ છે લક્ષ્મી વિલાસ પેલેસ। એ બાબત પણ આપણને સાથે સાથે ખ્યાલ હોવી જોઈએ। મોરબી, બરાબર, મોરબીની વાત કરીએ તો મણિ મંદિર આવશે। વાઘજી ઠાકોર દ્વારા જે છે એ બનાવવામાં આવેલું હતું મણિ મંદિર, એ મોરબીમાં આવેલું છે। અને મિત્રો વેરાવળ, વેરાવળની જો વાત કરીએ તો સોમનાથ મંદિર પાસે જૂના નવાબી મહેલો પણ જોવા મળે છે। એ બાબત પણ આપણને સાથે સાથે ખ્યાલ હોવી જોઈએ। નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો ચોથો, નીચેનામાંથી કયું સ્થળ દાડમના ઉત્પાદન માટે જાણીતું છે? મિત્રો નીચેનામાંથી જે છે એ કયું સ્થળ એ દાડમના ઉત્પાદન માટે જે છે એ જાણીતું છે? દાડમના ઉત્પાદન માટે મિત્રો શું આવશે? ભાવનગર આવશે, બરાબર। ઓપ્શન બી રાઈટ આન્સર અહીંયા બની જશે, ખાસ જ રાખજો નીચેનામાંથી જે છે ભાવનગર, બરાબર, એ દાડમના ઉત્પાદન માટે જાણીતું સ્થળ છે। નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, રાજસ્થાનના મેદાની પ્રદેશમાં જોવા મળતા ફળદ્રુપ પટ્ટાને શું કહેવામાં આવે છે? રાજસ્થાનના મિત્રો મેદાની પ્રદેશમાં જોવા મળતા ફળદ્રુપ પટ્ટાને જે છે એ શું કહેવામાં આવે છે? શું આવશે આમાં મિત્રો? રાઈટ આન્સર રાજસ્થાનના મેદાની પ્રદેશમાં જોવા મળતા ફળદ્રુપ પટ્ટાને જે છે એ રોહી, બરાબર, રોહી એવું કહેવામાં આવે છે, ખાસ યાદ રાખજો। રાજસ્થાનના મેદાની પ્રદેશમાં જોવા મળતા જે છે ફળદ્રુપ પટ્ટાને શું, તો એને રોહી કહેવામાં આવે છે। મિત્રો અરવલ્લીની પશ્ચિમે આવેલા રાજસ્થાનના બાંગર પ્રદેશમાં આવેલી ફળદ્રુપ જમીનના પટ્ટાને જે છે ને એ રોહી કહેવામાં આવે છે। આ વિસ્તાર ખેતી માટે જે છે એ ઘણો વધારે અનુકૂળ હોય છે, ખાસ જ રાખજો મિત્રો। તમને વિડીયો ગમતો હોય તો એક લાઇક કરજો, અને તમારી પાસે માત્ર એક લાઇકની આશા રાખીએ છીએ, તો એક લાઇક તમે જરૂર કરી દેજો। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, જ્ઞાનસુધા પત્ર કોણે શરૂ કર્યું હતું? જ્ઞાનસુધા આ પત્ર જે છે એ કોણે શરૂ કર્યું હતું? જ્ઞાનસુધા જે છે પત્ર એ મિત્રો કોણ આવશે અહીંયા મિત્રો? કનૈયાલાલ મુનશી, બરાબર, કનૈયાલાલ માણેકલાલ મુનશી, કમા મુનશી જે છે એમને મિત્રો જ્ઞાનસુધા જે છે પત્ર શરૂ કરેલું હતું, ખાસ યાદ રાખજો। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, પુરંદરની સંધિ કોની કોની વચ્ચે થઈ હતી? પુરંદરની સંધિ જે છે એ મિત્રો કોની કોની વચ્ચે થઈ હતી? શું આવશે મિત્રો આમાં રાઈટ આન્સર? પુરંદરની સંધિ જે છે એ અંગ્રેજો અને મરાઠા, બરાબર, અંગ્રેજો અને મરાઠા વચ્ચે જે છે પુરંદરની સંધિ થઈ હતી, ખાસ યાદ રાખજો મિત્રો। પ્રથમ એંગ્લો મરાઠા યુદ્ધ દરમિયાન જે છે 1775માં સુરતની સંધિ અને ત્યારબાદ 1776માં પુરંદરની સંધિ થઈ હતી, ખાસ યાદ રાખજો, બરાબર। અને મિત્રો 1665માં જે છે શિવાજી મહારાજ અને જયસિંહ વચ્ચે પણ પુરંદરની સંધિ થઈ હતી, એ બાબત પણ આપણને સાથે સાથે જે છે એ ખ્યાલ હોવી
જોઈએ। અહીંયા આપણો રાઈટ આન્સર ઓપ્શન એ બનશે, પુરંદરની સંધિ કોની વચ્ચે? તો અંગ્રેજો અને મરાઠા વચ્ચે જે છે એ પુરંદરની સંધિ થઈ હતી. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, કયા મહાનુભાવે ગાંધીજીને ભિખારીઓના રાજા તરીકે સંબોધિત કર્યા હતા? કયા મહાનુભાવે જે છે એ ગાંધીજીને ભિખારીઓના રાજા તરીકે જે છે એ સંબોધિત કર્યા હતા? કોણ આવશે મિત્રો આમાં રાઈટ આન્સર? મદન મોહન માલવિયા, બરાબર. ઓપ્શન બી આપણો અહીંયા રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો, મદન મોહન માલવિયા જે છે એમને મિત્રો ગાંધીજીને ભિખારીઓના રાજા તરીકે જે છે એ સંબોધ્યા હતા. મદન મોહન માલવિયા મિત્રો બનારસ હિન્દુ યુનિવર્સિટીની સ્થાપના એમણે કરી હતી. એ બાબત પણ આપણને સાથે સાથે ખ્યાલ હોવી જોઈએ. પ્રશ્ન પૂછાય કે બનારસ હિન્દુ યુનિવર્સિટીની સ્થાપના જે છે એ કોણે કરી હતી? તો મદન મોહન માલવિયાએ જે છે એ બનારસ હિન્દુ યુનિવર્સિટીની સ્થાપના કરી હતી. ગાંધીજીને મિત્રો અર્ધનગ્ન ફકીર આવું કોણે કહ્યું હતું? તો કોણ આવશે? આવો પ્રશ્ન પૂછાય કે ગાંધીજીને અર્ધનગ્ન ફકીર કોણે કહ્યું હતું? તો અહીંયા ઓપ્શન છે વિન્સ્ટન ચર્ચિલ, બરાબર. ચર્ચિલે જે છે ગાંધીજીને અર્ધનગ્ન ફકીર એવું કહ્યું હતું. ખાસ યાદ રાખજો. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, સમાજ સેવક ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરનો જન્મ ક્યાં થયો હતો? સમાજ સેવક જે છે ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર એમનો મિત્રો જન્મ જે છે એ ક્યાં થયો હતો? તો મિત્રો એમનો જન્મ કલકત્તા ખાતે. ખાસ યાદ રાખજો, ઓપ્શન સી રાઈટ આન્સર બનશે આપણો. સમાજ સેવક ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર જે છે એમનો જન્મ કલકત્તા ખાતે થયો હતો. ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરે મિત્રો વિધવા પુનઃવિવાહ માટે આંદોલન કર્યું હતું અને તેમના પ્રયત્નોથી જે છે 1856માં, ખાસ યાદ રાખજો 1856માં જે છે એ વિધવા પુનઃવિવાહ કાયદો પસાર થયો હતો. એ બાબત પણ આપણને સાથે સાથે જે છે એ ખ્યાલ હોવી જોઈએ. ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર એમનો જન્મ કલકત્તા ખાતે. ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, દાંડી યાત્રા બાદ તરત જ મે 1930માં અંગ્રેજ હુકુમત સામે કયા સત્યાગ્રહની શરૂઆત કરી? દાંડી યાત્રા પછી મિત્રો તરત જ જે છે મે 1930માં અંગ્રેજ હુકુમત સામે જે છે એ કયા સત્યાગ્રહની શરૂઆત થઈ? તો ધરાસણા સત્યાગ્રહ રાઈટ આન્સર ઓપ્શન એ બની જશે આપણો. ખાસ યાદ રાખજો, દાંડી યાત્રા બાદ તરત જ મે 1930માં જે છે અંગ્રેજ હુકુમત સામે કયા સત્યાગ્રહની? તો ધરાસણા સત્યાગ્રહની જે છે એ શરૂઆત થઈ હતી. ખાસ યાદ રાખજો મિત્રો, ધરાસણા સત્યાગ્રહનું નેતૃત્વ જે છે ને એ સરોજિની નાયડુ અને ઇમામ સાહેબે કર્યું હતું, કારણ કે ગાંધીજીની ધરપકડ થઈ ગઈ હતી. એ બાબત પણ આપણને ખ્યાલ હોવી જોઈએ. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, સેફ્રોન ક્રાંતિ. સેફોન ક્રાંતિ જે છે એ કયા ક્ષેત્ર સાથે સંકળાયેલી છે? મિત્રો સેફોન ક્રાંતિ જે છે એ કયા ક્ષેત્ર સાથે સંકળાયેલી છે? શું હશે અહીંયા મિત્રો? કેસર રાઈટ આન્સર ઓપ્શન બી બની જશે. ખાસ યાદ રાખજો, સેફોન ક્રાંતિ જે છે એ કેસર જે છે એના સાથે સંકળાયેલી ક્રાંતિ છે. ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, પોશીના તાલુકો ગુજરાત રાજ્યના કયા જિલ્લામાં આવેલ છે? મિત્રો પોશીના તાલુકો જે છે એ ગુજરાતના કયા જિલ્લામાં આવેલો છે? શું આવશે આમાં મિત્રો? સાબરકાંઠા, બરાબર. ઓપ્શન ડી રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો, પોશીના તાલુકો જે છે એ કયા રાજ્યમાં, ગુજરાત રાજ્યના કયા જિલ્લામાં? તો સાબરકાંઠા જિલ્લામાં જે છે એ પોશીના તાલુકો આપણને જોવા મળશે. ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ભીલ આદિવાસીઓમાં કઈ કુટુંબ વ્યવસ્થા જોવા મળે છે? ભીલ આદિવાસીઓમાં જે છે એ કઈ કુટુંબ વ્યવસ્થા છે? તો શું આવશે? પિતૃવંશીય, બરાબર. ઓપ્શન બી રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો, ભીલ આદિવાસીઓમાં જે છે એ કઈ? તો પિતૃવંશીય જે છે એ કુટુંબ વ્યવસ્થા જોવા મળે છે. મિત્રો મોટા ભાગની ભારતીય આદિવાસી જ્ઞાતિઓમાં જે છે ને એ પિતૃવંશીય વ્યવસ્થા જોવા મળે છે. ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, વારલી ચિત્રકળા કયા પ્રદેશમાં પ્રચલિત છે? વારલી ચિત્રકલા જે છે એ મિત્રો કયા પ્રદેશમાં જે છે એ પ્રચલિત છે? દાદરા નગર હવેલી રાઈટ આન્સર ઓપ્શન બી બની જશે. અહીંયા ખાસ યાદ રાખજો, વારલી ચિત્રકલા જે છે ને એ દાદરા નગર હવેલી, બરાબર, એ પ્રદેશમાં જે છે એ પ્રચલિત છે. વારલી ચિત્રકલા મિત્રો મુખ્યત્વે મહારાષ્ટ્ર અને તેને અડીને આવેલા કેન્દ્ર શાસિત પ્રદેશ દાદરા અને નગર હવેલીમાં જે છે ખૂબ જ લોકપ્રિય છે. ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ 15મો, જેલમ અને ચિનાબ નદી વચ્ચે કયો દોઆબ સ્થળ જોવા મળે છે? જેલમ અને ચિનાબ નદી વચ્ચે જે છે એ કયો દોઆબ એટલે કેવું સ્થળ જોવા મળે છે? શું હશે આમાં મિત્રો રાઈટ આન્સર? ચાજ, બરાબર. ઓપ્શન ડી રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો, ઝેલમ અને ચિનાબ નદી વચ્ચે જે છે એ કયો દોઆબ? તો ચાજ જે છે એ દોઆબ જોવા મળે છે. ખાસ યાદ રાખજો, ચાજ દોઆબ, ચિનાબ અને ઝેલમ નદી વચ્ચેનો વિસ્તાર. ત્યારબાદ મિત્રો રચના દોઆબ, બરાબર. આવો પ્રશ્ન પૂછાય, રચના દોઆબ જે છે કઈ નદી વચ્ચે જોવા મળે છે? તો રાવી અને ચિનાબ નદી વચ્ચેનો વિસ્તાર એટલે રચના દોઆબ.
ત્યારબાદ બારી દોઆબ, આ અહીંયા આપણને બારી દોઆબ આપેલું છે. બારી દોઆબ જે છે એટલે શું આવશે? બિયાસ અને રાવી નદીનો વચ્ચેનો પ્રદેશ જે છે, બિયાસ અને રાવી નદી વચ્ચેનો વિસ્તાર જે છે એને બારી દોઆબ તરીકે ઓળખવામાં આવે છે. બિસ્ત દોઆબ, મિત્રો બિસ્ત દોઆબ પૂછાય તો બિયાસ અને સતલજ નદી વચ્ચેનો જે છે વિસ્તાર એને બિસ્ત દોઆબ તરીકે ઓળખવામાં આવે છે. આ બધી માહિતી મિત્રો આપણને સાથે સાથે જે છે એ ખ્યાલ હોવી જોઈએ. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, સ્નાયુઓમાં કયું પ્રોટીન હોય છે? મિત્રો સ્નાયુઓમાં જે છે એ કયું પ્રોટીન હોય છે? સ્નાયુઓમાં કયું હશે? માયોસિન. માયોસિન જે છે એ પ્રોટીન સ્નાયુમાં રહેલું હોય છે, ખાસ યાદ રાખજો મિત્રો. માયોસિન એની વાત કરીએ તો સ્નાયુઓના સંકોચન માટે જવાબદાર મુખ્ય પ્રોટીન છે માયોસિન. તે એક્ટિન નામના બીજા પ્રોટીન સાથે મળીને સ્નાયુઓને હલનચલન કરવામાં મદદ કરે છે. એ બાબત પણ આપણને સાથે સાથે ખ્યાલ હોવી જોઈએ. એક્ટિન, બરાબર, એક્ટિન નામના બીજા પ્રોટીન સાથે મળીને સ્નાયુઓને હલનચલન કરવામાં જે છે માયોસિન એ પ્રોટીન જવાબદાર હોય છે, બરાબર, ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, વડોદરામાં કયા વર્ષમાં કલા ભવનની સ્થાપના થઈ હતી? વડોદરામાં મિત્રો કયા જે છે વર્ષમાં એ કલા ભવનની સ્થાપના થઈ હતી? શું આવશે આમાં મિત્રો? રાઈટ આન્સર 1890માં, બરાબર, ઈસવીસન 1890માં જે છે વડોદરામાં કલા ભવનની સ્થાપના થયેલી હતી. મિત્રો વડોદરામાં કલા ભવનની સ્થાપના 1890માં કોણે કરી હતી? આવો પ્રશ્ન પૂછાય તો શું આવશે? કલા ભવનની સ્થાપના જે છે ને મિત્રો મહારાજા સયાજીરાવ ગાયકવાડ ત્રીજા, બરાબર, એમના દ્વારા કરવામાં આવી હતી કલા ભવનની સ્થાપના, ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, કાર્બોનેટ યુક્ત કાચી ધાતુને ધાતુ ઓક્સાઇડમાં રૂપાંતરિત કરવાની પદ્ધતિને શું કહેવાય છે? કાર્બોનેટ યુક્ત કાચી ધાતુને જે છે ધાતુ ઓક્સાઇડમાં રૂપાંતરિત કરવાની પદ્ધતિ હોય એને મિત્રો શું કહેવામાં આવે? એને શું આવશે? કેલ્સિનેશન, બરાબર, ખાસ યાદ રાખજો મિત્રો. કાર્બોનેટ યુક્ત કાચી ધાતુને જે છે ધાતુ ઓક્સાઇડમાં રૂપાંતરિત કરવાની પદ્ધતિ હોય એને કેલ્સિનેશન કહેવામાં આવશે, ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ઋતુ પ્રમાણે દિશા બદલતા પવનોને કેવા પવનો કહેવામાં આવે છે? મિત્રો ઋતુ પ્રમાણે જે છે એ દિશા બદલતા પવનોને જે છે એ કેવા પવનો કહેવામાં આવે? એને મિત્રો મોસમી પવનો, બરાબર, આપણે સૌ જાણીએ છીએ મિત્રો ઋતુ પ્રમાણે દિશા બદલતા પવનો હોય એને શું? તો એને મોસમી પવનો કહેવામાં આવશે. જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન ત્યારબાદનો, કયા ક્રાંતિકારીએ લંડનમાં કર્નલ વાયલીની હત્યા કરી હતી? મિત્રો નીચેના ઓપ્શન જે છે એમાંથી કયા ક્રાંતિકારીએ લંડનમાં જે છે એ કર્નલ વાયલીની હત્યા કરી હતી? મિત્રો કોણ આવશે? મદનલાલ ઢીંગરા, બરાબર, મદનલાલ ઢીંગરા જે છે એમણે મિત્રો લંડનમાં જે છે કર્નલ વાયલીની હત્યા કરી હતી, ખાસ યાદ રાખજો. મદનલાલ ઢીંગરાએ મિત્રો 1 જુલાઈ 1909ના રોજ લંડનમાં ઇન્ડિયન નેશનલ એસોસિએશનના વાર્ષિક ઉત્સવ દરમિયાન જે છે એ બ્રિટિશ અધિકારી કરજન વાયલીની ગોળી મારીને હત્યા કરી હતી, ખાસ યાદ રાખજો, બરાબર. ઉધમસિંહ અહીંયા આપેલું છે મિત્રો. ઉધમસિંહ જે છે એમણે મિત્રો જલિયાવાલા બાગ હત્યાકાંડનો બદલો લેવા માટે 1940માં જે છે માઇકલ ઓ ડાયરની હત્યા કરી હતી. એ બાબત પણ આપણને સાથે સાથે ખ્યાલ હોવી જોઈએ. અહીંયા મિત્રો અશરાફા કુલ્લા, બરાબર, અશરાફા કુલ્લા આપેલું છે ઓપ્શન ડીમાં. એમના વિશે વાત કરીએ તો તેઓ મિત્રો કાકોરી ટ્રેન લૂંટ સાથે જોડાયેલા ભારતીય સ્વતંત્રતા સેનાની હતા. એ બાબત પણ આપણને ખ્યાલ હોવી જોઈએ. કાકોરી ટ્રેન લૂંટ ઘટના જે છે 1925માં, બરાબર, એ બાબત પણ ખ્યાલ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, પોલીસ વ્યવસ્થાના જનક કોને માનવામાં આવે છે? પોલીસ વ્યવસ્થાના જનક જે છે એ કોને માનવામાં આવે નીચેનામાંથી? તો શું હશે આમાં મિત્રો? રાઈટ આન્સર કોર્નવોલિસ, બરાબર, ઓપ્શન ડી રાઈટ આન્સર બની જશે, ખાસ યાદ રાખજો. પોલીસ વ્યવસ્થાના જનક જે છે એ કોને? તો કોર્નવોલિસ જે છે એમને મિત્રો પોલીસ વ્યવસ્થાના જનક માનવામાં આવે છે. કોર્નવોલિસે મિત્રો ભારતમાં જે છે આધુનિક પોલીસ દળનો પાયો નાખ્યો હતો. તેમણે જિલ્લાઓમાં જે છે પોલીસ સ્ટેશન એટલે થાણા, બરાબર, પોલીસ થાણા અને જે છે પોલીસ સ્ટેશનની સ્થાપના કરી અને દરોગા પદની જે છે એ શરૂઆત કરી હતી, ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ 22મો, 16 સંસ્કારની માહિતી નીચેનામાંથી કયા પુસ્તકમાં જોવા મળે છે? 16 સંસ્કારની માહિતી જે છે એ મિત્રો નીચેનામાંથી કયા પુસ્તકમાં જે છે એ જોવા મળે છે? કયું પુસ્તક આવશે મિત્રો આમાં? રાઈટ આન્સર 16 સંસ્કારની માહિતી જે છે ને એ મિત્રો ગૃહસૂત્ર, બરાબર, ગૃહસૂત્ર જે છે એ પુસ્તકમાં જોવા મળે છે, ખાસ યાદ રાખજો. 16 સંસ્કારની માહિતી જે છે એ કયા પુસ્તકમાં? તો ગૃહસૂત્ર જે છે એ પુસ્તકમાં 16 સંસ્કારની માહિતી જોવા મળે છે, ખાસ યાદ રાખજો. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો 23મો, ચિલ્કા સરોવર કયા રાજ્યમાં આવેલું છે?
મિત્રો સાવ ઇઝી ક્વેશ્ચન છે. ચિલ્કા સરોવર જે છે એ કયા રાજ્યમાં સ્થિત છે? તો ઓડિશા રાજ્યમાં જે છે એ ચિલ્કા સરોવર આવેલું છે. આપણે સૌ જાણીએ છીએ મિત્રો ચિલ્કા સરોવર ક્યાં, તો ઓડિશા રાજ્યમાં આવેલું છે. મિત્રો ચિલ્કા સરોવર જે છે એ ભારતનું સૌથી મોટું અને વિશ્વનું બીજા નંબરનું સૌથી મોટું ખારા પાણીનું સરોવર છે. બરાબર, અને તે પક્ષી અભયારણ્ય માટે પણ જાણીતું છે. ખાસ યાદ રાખજો, ચિલ્કા સરોવર ક્યાં, તો ઓડિશામાં આવેલું છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો. જમશેદપુરમાં આવેલા ટાટાના લોખંડ પોલાદના કારખાનાને કઈ નદી દ્વારા જળ પુરવઠો પૂરો પાડવામાં આવે છે? જમશેદપુરમાં મિત્રો આવેલા ટાટાના જે છે લોખંડ પોલાદના કારખાનાને જે છે એ કઈ નદી દ્વારા જળ પુરવઠો જે છે એ પૂરો પાડવામાં આવે છે? કઈ નદી આવશે મિત્રો આમાં રાઈટ આન્સર? સુવર્ણરેખા. બરાબર, ઓપ્શન બી આપણો અહીંયા રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો, જમશેદપુરમાં આવેલા ટાટાના લોખંડ પોલાદના કારખાનાને જે છે એ કઈ નદી, તો સુવર્ણરેખા જે છે એ નદી દ્વારા એનો જળ પુરવઠો જે છે પૂરો પાડવામાં આવે છે. ખાસ યાદ રાખજો. બરાબર, જોઈએ ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન 25મો. ધાતુ તત્વોના ઓક્સાઇડની પાણી સાથેની પ્રક્રિયાથી ખાલી જગ્યા બને છે. ધાતુ તત્વોના જે છે ઓક્સાઇડની પાણી સાથેની પ્રક્રિયાથી જે છે એ ખાલી જગ્યા બને છે. શું બને છે? બેઝ બને. બરાબર, બેઝ બનશે. ઓપ્શન બી રાઈટ આન્સર બનશે. ધાતુ તત્વોના ઓક્સાઇડની પાણી સાથેની પ્રક્રિયાથી જે છે એ શું, તો બેઝ બનશે. બરાબર, ખાસ યાદ રાખજો. જોઈએ ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન. ઈસવીસન 1921માં અમદાવાદમાં ગાંધર્વ વિદ્યાલયની સ્થાપના કોણે કરી હતી? ઈસવીસન 1921માં જે છે મિત્રો અમદાવાદમાં ગાંધર્વ વિદ્યાલયની સ્થાપના જે છે એ કોણે કરી હતી? કોણ આવશે મિત્રો આમાં રાઈટ આન્સર? પંડિત ઓમકારનાથ ઠાકુર. બરાબર, ઓપ્શન બી રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો, ઈસવીસન 1921માં અમદાવાદમાં ગાંધર્વ વિદ્યાલયની સ્થાપના કોણે, તો પંડિત ઓમકારનાથ ઠાકુર જે છે એમને મિત્રો ગાંધર્વ વિદ્યાલયની સ્થાપના કરેલી હતી. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ 27મો. જિલ્લા પંચાયતના પ્રમુખને રાજીનામાની તકરાર અંગે કેટલા દિવસમાં લેખિત ફરિયાદ કરવાની રહેશે? જિલ્લા પંચાયતના પ્રમુખને જે છે મિત્રો રાજીનામાની તકરાર અંગે જે છે એ કેટલા દિવસમાં લેખિત ફરિયાદ કરવાની રહેશે? 30 દિવસમાં. બરાબર, 30 દિવસમાં જે છે લેખિત ફરિયાદ કરવાની રહેશે. ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ 28મો. જિલ્લા પંચાયતની પ્રથમ બેઠકની તારીખ કોણ નક્કી કરે છે? મિત્રો જિલ્લા પંચાયતની જે છે એ પ્રથમ બેઠકની તારીખ જે છે એ કોણ નક્કી કરે? કોણ આવશે? રાજ્ય વિકાસ કમિશનર. બરાબર, ખાસ યાદ રાખજો મિત્રો, જિલ્લા પંચાયતની પ્રથમ બેઠકની તારીખ જે છે એ કોણ, તો રાજ્ય વિકાસ કમિશનર જે છે એ જિલ્લા પંચાયતની પ્રથમ બેઠકની તારીખ જે છે એ નક્કી કરે છે. ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. આશિકા નામના ગ્રંથની રચના કોણે કરી હતી? મિત્રો આશિકા નામના ગ્રંથની રચના જે છે એ નીચેનામાંથી કોણે કરી હતી? કોણ આવશે અહીંયા મિત્રો રાઈટ આન્સર? અમીર ખુસરો. બરાબર, ઓપ્શન બી રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો, આશિકા આ ગ્રંથ જે છે એની રચના કોણે, તો અમીર ખુસરો જે છે એમને મિત્રો આશિકા નામના ગ્રંથની જે છે એ રચના કરી હતી. બરાબર મિત્રો, આ જે છે અમીર ખુસરો એમના વિશે વાત કરીએ તો એમને મિત્રો તૂતી એ હિન્દ, બરાબર, હિન્દનો પોપટ એવું પણ કહેવામાં આવે છે. એ બાબત પણ આપણને સાથે સાથે ખ્યાલ હોવી જોઈએ. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. સિંધુ ખીણ સભ્યતાનું સ્થળ કાનમેર ક્યાં આવેલું છે? મિત્રો સિંધુ ખીણ સભ્યતાનું સ્થળ જે છે કાનમેર. બરાબર, કાનમેર જે છે એ ક્યાં આવેલું છે? તો મિત્રો કચ્છમાં રાપર ખાતે જે છે. ખાસ યાદ રાખજો, સિંધુ ખીણ સભ્યતાનું જે છે સ્થળ કાનમેર ક્યાં, તો કચ્છમાં રાપર ખાતે જે છે એ સિંધુ ખીણ સભ્યતાનું સ્થળ કાનમેર જે છે એ આવેલું છે. કાનમેર મિત્રો એ કચ્છના રાપર તાલુકામાં આવેલું હડપ્ય સંસ્કૃતિનું સ્થળ છે. અહીંયાથી મિત્રો પથ્થરની કિલ્લેબંધીના પુરાવા મળેલા છે. એ બાબત પણ આપણને ખ્યાલ હોવી જોઈએ. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ 31મો. મિત્રો આનો આન્સર જે છે ને એ તમારે કોમેન્ટમાં જણાવવાનો રહેશે. બરાબર, સૌથી વધુ વસ્તી ગીચતા ધરાવતો જિલ્લો કયો છે? મિત્રો સૌથી વધારે વસ્તી ગીચતા ધરાવતો જિલ્લો જે છે એ નીચે આપણને ઓપ્શન આપેલા છે એમાંથી કયો છે? બરાબર, આનો એક આન્સર જે છે તમારે કોમેન્ટમાં જણાવવાનો રહેશે. ખાસ મિત્રો તમે આનો એક આન્સર જે છે એ કોમેન્ટમાં જણાવી દેજો, જેથી કરી અમને પણ ખ્યાલ આવે તમારી તૈયારી જે છે એ કેવી રીતે થઈ રહી છે. બરાબર, તો ખાસ આનો એક આન્સર જે છે એ કોમેન્ટમાં જણાવજો. સાથે સાથે મિત્રો આ 30 MCQ હતા એમાંથી તમારા કેટલા સાચા પડ્યા, બરાબર, એનો પણ એક આન્સર તમારે કોમેન્ટમાં જણાવવાનો રહેશે. તો મિત્રો આ હતો વિડીયો. જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો એક લાઇક કરજો, તમારા મિત્રો જોડે આ વિડીયોને શેર કરજો, જેથી એમને પણ આ વિડીયો ઉપયોગી બને. અને મિત્રો આપણી ચેનલ ઉપર જો તમે નવા હોય તો આપણી ચેનલને ખાસ મિત્રો સબસ્ક્રાઈબ કરી લેજો. દરરોજ આપણે આવા મોડેલ પેપર લઈને આવીએ છીએ. બરાબર, તો આપણી ચેનલ સાથે ખાસ જોડાયેલા રહેજો.
તો મળશું હવે આપણે કાલે બીજા વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ.